હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો જો અત્યારના વાગી ગયા છે 10:30 થઈ ગયા છે ને અમારે જવાનું છે બહાર મેરેજમાં. એટલે હું તૈયાર થઈ ગઈ છું, અહીંયા જોઈ શકો છો. હું રેડી થઈ ગઈ છું અને આપણી સેવા પણ મસ્ત મજાની થઈ ગઈ છે, જોઈ શકો છો. અને આજે બહુ બધો પવન છે, બહાર પણ જોઈ શકો છો, તડકો બી આવી ગયો છે. તો આજે ઘણો બધો પવન છે, એને લીધે ઠંડી પણ લાગી રહી છે. તો બસ જો હું અલ્પેશની રાહ જોઈ રહી છું. અને આજે 2-3 જગ્યાએ જવાનું હતું, જૈમિકને એક જગ્યાએ મોકલી દીધો છે. અને હું જો તૈયાર થઈ ગઈ છું. આજે નવું શર્ટ ને એવું પહેર્યું છે. તો કેવી લાગી રહી છું કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ જો અલ્પેશ આવે એટલે અમે જઈશું. હું પછી તમને આગળ બતાવીશ. अभी हम आ गए हैं यहाँ पे, देख सकते हो. મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ગણપતિ દાદા. જો હજી જમવાનું ચાલુ નથી થયું. મસ્ત મજાનું ડેકોરેશન કરી દીધું છે બધે. હા, જય શ્રી કૃષ્ણ. બોલો. બસ મજા. સુમી ભાભી નહીં આયા? ના, એકલા જ. ઓકે, અમે આયા છીએ અલ્પેશ. ત્યાં કેવું કરે? જો મેં જમવાનું જમી લીધું છે. હેલો ફ્રેન્ડ્સ, જો આવી ગયા છે મેરેજમાંથી ઘરે. મેરેજ નહોતું એટલે મીન્સ કે મામેરું હતું. તો ત્યાં જઈને આવી ગયા છે. 4:30 થઈ ગયા છે. 4:45 ભગવાનને ઉઠાડી રહી છું અત્યારે હું. જો બારી ખોલી દઈશું આપણે. જો ભગવાનના સરસ મજાના ઉઠાડી દીધા છે આપણે. અને ચલો હવે કપડાને એવું લઈ જઈશું, બારી દઈશું. જમવામાં શું બનાવીશું હજી કંઈ ખબર નથી. સવારે તો તન્મય માટે મેં વઘારેલો ભાત બનાવ્યો હતો ઓનલી. અને હા, જે વસ્તુ અમે શોધતા હતા એ ફાઇનલી આજે મળી ગઈ છે. તો શું મળી ગયું છે તો તમને બતાવું. તો જૈમિકનું અને તન્મયનું બર્થ સર્ટિફિકેટ. જો આ બંને હું શોધતી હતી, કેટલું શોધતી હતી. તો 2 દિવસ પહેલાં એ શોધ કરી દીધી. તો ફાઇનલી આજે મળી ગયું છે. ઘરમાંથી જ મળી ગયું છે. એ તન્મયનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે, તો એમાં બર્થ સર્ટિફિકેટ માગતા હતા. તો હવે સોમવારે તો નહીં મેળ પડે. અત્યારે જૈમિકને મોકલ્યો તો પણ જે ભાઈ જોડે કરાવવાનું હતું એ ભાઈ આવ્યા નથી. બગડવાને કરાવવું પડશે. ચાલો કપડાને એવું લઈ આવીએ અને બધું કરી કાઢીએ. અને જમવાનું તો બહુ મસ્ત હતું. ત્યાં આગળ જોરદાર જમવાનું હતું. ત્યાં આપણને દીપાભાઈ પણ મળી ગયા. વિડીયોમાં તમે જોયા હશે. ના જોયા હોય તો જોઈ લેજો. જો અત્યારે ભૂટ્ટા બટેકાનું શાક બનાવવાનું છે આપણે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ કરી દીધા છે. અને ચલો હવે ખીચડી બનાવી હતી, પણ હવે ખીચડી કેન્સલ રાખી, કારણ કે ભાત પણ પડ્યા છે હજી વઘારેલા. એટલે મેં શાક અને ભાખરી બનાવી દઉં. અને તન્મય હજી સૂતો છે. તો ચાલો આપણે સમારી દઈએ મસ્ત મજાના. જો કેટલા મસ્ત છે એકદમ ઉગટા. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ભાખરી પણ બનાવી દીધી છે મસ્ત મજાની. ભાખરી થઈ ગઈ છે, રોટલો થઈ ગયો છે. અને આ રોટલી બનાવી છે કેમ કે આજે સવારે આપણે કંઈ બનાવ્યું નહોતું તો કૂતરાઓને ખવડાવીશ હતું. એટલે કૂતરાઓ માટે સ્પેશિયલ મેં રોટલી બનાવી દીધી છે. તો આમાંથી હવે 2 લઈને લીઓને ખવડાવી દઈએ પહેલાં. અને અહીંયા મસ્ત મજાનું શાક પણ તૈયાર થઈ ગયું. જો મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું, જોઈ શકો છો. તો ચલો આપણે હવે લીઓને ખવડાવી દઈશું. અહીંયા તન્મય પણ ઉઠી ગયો છે. હેલો, ચલો રોટલી લઈ લીધી છે. તો લીઓને ખવડાવી દઈશું આપણે પહેલાં. બહારની લાઈટ પણ ચાલુ કરવાની રહી ગઈ છે. લે લિયો, લિયો લે.
લઈ લે ખાઈ લે ગરમ ગરમ છે મસ્ત મજાની તને ભાવે એવી ખાઈ જા ચાલ ખાઈ લે તો જો લીધો ત્યાં જઈ લઈ જઈને ખાઈ રહ્યો છે પણ હજી જઈમી એના પપ્પા પૂજા કરાવવા ગયા છે તો આવ્યા નથી તો હું રાહ જોઈ રહી છું દેખી શકો છો બધા જ ઠંડીના લીધે પોતપોતાના ઘરમાં છે પવન જ એટલો વધુ છે કે ઠંડી લાગી રહી છે તો અમારું કામ હોય છે એટલા લીધે બહુ વ્લોગ નથી બની રહ્યો કેમ તન્મયભાઈ ઓકે ચલો તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય